કરજણથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી 32 લાખના દારૂના જથ્થા ભરેલી ગાડી જિલ્લા એલસીબીએ ઝડપી પાડી. કર્ણાટક પાસિંગની બંધબોડી આઈસર ગાડીને રોકી તપાસ કરતા દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે દારૂની પેટી નંગ 531 કિંમત 22 લાખ તથા મોબાઈલ અને આઈસર ગાડી મળીને કુલ 32,07,000 રૂપિયાનો મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. કરજણ તાલુકામાંથી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતી એક આઈસર ગાડીને રોકી જિલ્લા એલસીબીએ દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. કરજણ તાલુકાના સાપા ગામની સીમમાંથી પસાર થતા ભારત માલા હાઈવે ઉપર મુંબઈથી દિલ્હી જતા ટ્રેક પર કર્ણાટક પાસિંગની એક બંધબોડી આઈસર ગાડીને રોકી તપાસ કરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની પેટી નંગ 531 જેમાં કુલ બોટલ નંગ 20,088 કિંમત ₹22 લાખ તથા મોબાઈલ અને આઈસર ગાડી મળીને કુલ ₹32,07,000ના મુદ્દામાલ સાથે અશરફ કુમાર ભગવાન રામજી ખિલેરી બિશ્નોઈના રહેવાસી ધોરીમના અજાણ્યો કી ઢાણી તાલુકો ધોરીમના જિલ્લો બાડમેર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો ભરેલ આઈસરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર કૃષ્ણભાઈ રહેવાસી કર્ણાટક હુબલીનો હતો તેમજ ક્યાં અને ક્યાં રસ્તે જવાનું છે તે જણાવનાર મનોહરલાલ નામનો માણસનું નામ ખુલ્યું હતું. આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.